पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री शरीउदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે આધારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. આપણો જન્મ ભારત જેવી પવિત્ર ભૂમિમાં થયો છે, જ્યાં અનેક મંદિરો, તીર્થો, સત્શાસ્ત્રો અને સત્પુરુષો છે. નિત્ય કથા વાર્તા અને ઉત્સવ સમયા થાય છે. માટે આજનું વિજ્ઞાન આ કળાઓ તથા ગીત સંગીત વગેરે ભગવાન સંબંધી કરી દઈએ તો આસક્તિ ભક્તિ બની જાય. વાસના પોષક પદાર્થો વાસના નાશક બની જાય, પાપી પુણ્યવાન બની જાય. તેથી જ આપણા સત્શાસ્ત્રો અને સત્પુરુષો પોકારીને કહે છે કે પાપના પંથથી પાછા વળવું, હંમેશા ધર્મના માર્ગે ચાલવું, મર્યાદામાં રહીને ભોગને ભોગવવા. જે પાપ છોડીને ધર્મમાં નહીં ચાલે તેની અંતે ફજેતી થશે. ત્યાં જે આગેવાન, ગુણિયલ અને ડાયો સત્સંગી કહેવાતા હશે અને ઘણી સેવા કરતો હશે તો પણ અંતે એની ફજેતી થશે. માટે પંચવર્તમાન પાળવા, તિલક ચાંદલો કરવો, નિત્ય સત્સંગ અને સત્શાસ્ત્રોનું વાંચન કરવું, અને મારા ઈષ્ટદેવ કોણ છે, મારા ગુરુદેવ કોણ છે, હું કેવા સંપ્રદાયમાં રહ્યો છું એનો ખ્યાલ રાખવો. સંપ્રદાયને કે સત્સંગને કલંક લાગે એવા કાંઈ પણ વાણી વર્તન રાખવા નહીં. કુસંગી આપણી સામું જોઈને આંગળી ચીધે એવું આપણું વર્તમાન હોય તો હજી આપણે સત્સંગ કર્યો ન કહેવાય. શ્રી હરિએ રચાવેલા બધા સાહિત્યો આપણને પાપથી પાછા વાળવા, સદમાર્ગે જોડવા માટે. જો આપણે આપણા વાણી વર્તન સારા રાખીશું અને સદમાર્ગે ચાલશું તો પણ સંપ્રદાયની ઘણી મોટી સેવા કરી ગણાય છે. માટે ઇન્દ્રિયારામ નહીં પણ આત્મારામ થવું અને મૂર્તિમય બનવું. આધારાનંદ સ્વામી શ્રેષ્ઠ લહિયા, સર્વોત્તમ કવિ, આદર્શ ચિત્રકાર હતા. તેમજ ઉત્તમ શિલ્પી પણ હતા. શ્રીહરિના સમયમાં સત્સંગમાં ચારે બાજુ શિખરબંધ નવા મંદિરો થતા.
અને હરિમંદિરો તો ઠેર ઠેર મોટે પાયે બંધાઈ રહ્યા હતા. શ્રીહરિ એક સાથે અનેક સત્કાર્યોને વેગ આપ્યો હતો. તેમાં જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં એ પ્રમાણે આધારાનંદ સ્વામી અતિ શ્રદ્ધાથી ખૂબ મહેનત કરતા. અને શિલ્પ તથા કલા કારીગરીની દ્રષ્ટિએ પણ મંદિરોના બાંધકામ ખાતામાં જાતે દેખરેખ રાખી અને સેવા કરાવતા. કામથી ક્યારેય કંટાળતા નહીં. અતિ શ્રદ્ધા રાખીને સેવા કરતા. લગભગ ક્ષેત્રમાં સ્વામીનું યોગદાન છે. હસ્તે મોઢે રહી સદા એક પછી એક કામ, અતૂટ શ્રદ્ધાથી કરતા થાકનું ન હતું નામ. હરિહરિજનની પ્રસન્નતા એમનો હતો ખોરાક, લીધા વિના નહોતું ચાલતું લેતા નહીં જરાક. શ્રીહરિ અને સંતો ભક્તોની પ્રસન્નતા મેળવવી એ જ એમનો ખોરાક હતો. અને આ ખોરાક તેઓ ખૂબ લેતા, તે વિના એમને ચાલતું નહીં. સ્વામી શ્રીહરિ કે સંતોના રાજીપા માટે સતત મથતા. શરીર માટે મિતાહારી હતા, મિતભાષી હતા, પરંતુ પ્રસન્નતા રૂપી ખોરાક તો જથ્થાબંધ લેતા. ઘણા તો માત્ર કહેવા પૂરતું જ બોલતા હોય છે કે અમે રાજી કરવા કરીએ છીએ, પરંતુ રાજી થવા જ બધી ક્રિયા કરતા હોય છે. જોડી માગવા જાય ત્યારે જે વસ્તુ ભાડે તે હરિભક્તો પાસે માગે. આવા પણ ઘણા સાધુ બાવા હોય. અને હરિભક્તો પણ ઘણા એવા હોય છે કે શ્રીહરિને પૂરો 10મો 20મો ભાગ પણ આપતા હોતા નથી. રોજના સેંકડો રૂપિયા રડતા હોય છતાં નામ ધર્માદો પૂરો આપી શકતા નથી. ત્યારે આધારાનંદ સ્વામીને ધન્યવાદ આપવા જોઈએ, કેમ જે એમને શ્રીહરિ અને સંતોની પ્રસન્નતાર્થે પોતાનું આત્મશુદ્ધા સર્વસ્વ અર્પણ કરી રાખ્યું હતું. સેવા ઉપસવા નહીં પણ ડૂબીને કરી. તે જોઈને શ્રીજી મહારાજને, મુક્તાનંદ સ્વામી વગેરે એની ઉપર અનેક વાર પ્રસન્ન થયેલા. મહારાજે પોતાના થાળની પ્રસાદી તથા અન્ય પ્રસાદીઓ પણ એમને અનેક વાર આપેલીઓ. કરતા મેલી પ્રમાદ રાત દી સેવા ખંતથી, તેથી મળતો પ્રસાદ હરિવરથી તે ગુરુ થકી. ધન્ય ધન્ય આવા સંત સ્વામી આધારાનંદને, રાજી કરે ભગવંત બાળી કણ કણ લોહીને. આપણે આજ્ઞા પાડવામાં ખૂબ જ આળસ પ્રમાદ રાખીએ છીએ. ત્યારે આધારાનંદ સ્વામી આળસ પ્રમાદને છોડીને રાત્રિ દિવસ ખંતથી સેવા કરતા. લોહીનું એક એક બૂંદ શ્રીહરિ અને સંતોના રાજીપા માટે વાપરતા. માટે સ્વામીને લાખો લાખો ધન્યવાદ. આધારાનંદ સ્વામી સિતાર પણ વગાડતા હતા. શ્રીહરિના હજુરી સેવક લક્ષ્મીરામ દેરાસરીએ પોતે કરેલા લીલા ચિંતામણી નામના ગ્રંથમાં પ્રકરણ 19માં પોતે નજરે નિહાળેલો એક પ્રસંગ આલેખ્યો છે. એમાં એમણે આધારાનંદ સ્વામીને સિતાર વાદક તરીકે લખ્યા છે. એક પ્રસંગ આપણે જાણીએ. એક દિવસ મહારાજ વડનગર પધાર્યા. ગામની બહાર એક સરોવર હતું. ત્યાં સંઘે સહિત સર્વે ભક્તો અને શ્રીહરિએ ઉતારો કર્યો. પછી ત્યાં નજીકમાં એક હાટકેશ્વર મહાદેવજીનું આથમણા બારનું મંદિર હતું. ત્યાં આસન ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. એટલામાં તો ઘણા ગાયન કળામાં કુશળ એવા ગાંધર્વો પોતપોતાના વાજા લઈને આવ્યા. તેઓ શિવજીના ઉપાસક હતા. શિવજીને રાજી કરવા તેઓ અહીંયા નિત્ય ગાયન કરતા હતા. તેથી આવીને તેઓ ગાવા લાગ્યા. તેમાંથી એક ગાંધર્વએ તાન છેડી
ત્યારે એ ગાંધર્વોમાં એક સદારામ નામે હરિભગત હતો. એને સર્વે ગાંધર્વને એમ કહ્યું કે હે ગાંધર્વો, તમારા મોટા ભાગ્ય છે જેથી તમને અત્યારે આ શ્રીજી મહારાજના દર્શન થાય છે. આ શ્રી હરિ અને સંતો આજે અહીં પ્રગટ બિરાજ, માટે તમે તમારો કસબ કરીને મહારાજ આગળ ગાય દેખાડો, તેને કરીને તમારો મોક્ષ થશે. એવા મહારાજ અને સંતો છે. અન્ય દેવોને રાજી કરવા તો તમોએ વર્ષોથી ગાનતાન કર્યું છે, પરંતુ તેમનામાં જીવોનો અંતિમ મોક્ષ કરવાની શક્તિ નથી. મોક્ષદાતા તો આ પ્રગટ શ્રી હરિ અને એના આ પ્રગટ સંતો છે. આમ સત્સંગી ગાંધર્વએ બીજા ગાયકોને વાત કરી. તેથી દૂર બેઠેલા એ સૌ ગાયકો ઊભા થયા. શ્રી હરિ સંતોની નજીક આવ્યા. પછી સર્વે ગાંધર્વો મહારાજની અને સર્વે સંતોને નમસ્કાર કરીને બેઠા. મહારાજે ગાંધર્વોને કહ્યું કે તમે ચૌતાલના પદ વાજિંત્રોના ગાન સાથે બોલો. તેથી ગાયકોને એ વાતની ખબર પડી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કેમ જે આમ ગાવાનું કહ્યું તેથી જ એમની મહાનતા જણાઈ આવે છે. ભાઈ શ્રી હરિ કહે, તમારી જેટલી ગાયન વિદ્યા હોય ને અમને ગાય દેખાડો. ત્યારે એમ બોલ્યા કે મહારાજ, તમે તો સર્વે વિદ્યાના પતિ છો, 72 કળાના સ્વામી છો અને સર્વજ્ઞ છો. એમ કહીને પછી પોતાના સર્વે વાજિંત્રો સાથે મધુર સ્વરે કરીને આનંદ સાથે મહારાજની આગળ ગાવા લાગ્યા. હાટકેશ્વર મહાદેવના મંદિરમાં બેઠેલા પ્રગટ પુરુષોત્તમ નારાયણ એમનો શુદ્ધ ભાવ જાણીને ડોલવા લાગ્યા અને એમણે શાબાશી આપીને બિરદાવ્યા. પછી રાજી થઈ મહારાજે 100 રૂપિયા ભેટ આપી. શિવજીને ભુજંગ કરાયો. ભુજંગ એટલે સર્પ કરાયો. પછી સર્વે ગાંધર્વો એમ બોલ્યા કે મહારાજ, તમારા મુક્તાનંદ સ્વામી આદિ ઘણા સંતો છે, એ પણ સારા ગવૈયા છે, એવું અમે સાંભળ્યું છે. તો એમની પાસે પણ ચૌતાલના કીર્તન બોલાવો. અહીં થોડું સમજવાનું છે. શ્રી હરિએ ગાંધર્વો પાસે ચૌતાલના કીર્તનો બોલાવ્યા એટલે એમને પણ સંતો પાસે ચૌતાલમાં કીર્તન બોલાવવાનું જ કહ્યું. કેમ છે તેઓના મનમાં એમ હતું કે અમારે જેવો ચૌતાલ ગાતા બીજાને ન આવડે. શ્રી હરિએ ગવૈયા સંતોને કહ્યું કે તમારા સર્વે વાજિંત્રો લાવો અને તમારા જ કાવ્યો ચૌતાલમાં બોલો. તે પણ જેમ ભગવાન રાજી થાય એવા પદ વાજિંત્રો સાથે મધુર સ્વરે બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સરોદો સજ્જ કર્યો. દેવાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામીએ પણ સરોદો લીધો. પ્રેમાનંદ સ્વામીએ દોકડ લીધા. હરિહરિયાનંદ સ્વામીએ મંજીરા લીધા. બ્રહ્માનંદ સ્વામી અને આધારાનંદ સ્વામીએ સિતાર લીધો. પછી પ્રગટ ઉપાસી સંતો પ્રગટ હરિને રીઝવવા ચૌતાલમાં ગાન કરવા લાગ્યા. તે સમયે શાસ્ત્રી લખીરામ શ્રી હરિના કહેવાથી મુખે ઘૂઘરા વગાડવા લાગ્યા. મોઢેથી જાણે ઘૂઘરા વાગતા હોય ને એવો અવાજ આવે. બધા ગાયકો તો જોઈ રહ્યા કે આ ઘૂઘરો ક્યાંથી વાગે છે. કોઈના હાથમાં ઘૂઘરો નથી અને આ ઘૂઘરાનો રણકાર ક્યાંથી આવે એની કોઈને ખબર ન પડી. ગાંધર્વો ઊંચા નીચા થઈને જોવા લાગ્યા. જ્યારે સર્વે સંતોએ પોતપોતાના વાજિંત્રો હાથમાં લઈને મહારાજ સામે બેસી પ્રથમ ચૌતાલ વગાડ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ રાગ આલાપ્યો અને ગાવા લાગ્યા, જય સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. આ ધૂન સ્વામી ચૌતાલમાં બોલ્યા. તે સાંભળી શ્રી હરિ ખૂબ રાજી થયા.
પ્રગટ પ્રભુ રાજી થયા એટલે સંતોના હૈયામાં પણ આનંદનો સાગર રેલાયો. કેમ જે તે સૌ પ્યારા પરમહંસોને માત્ર પ્રગટ પ્રભુને રીઝાવાનું તાન હતું. સાંભળી સુર અને તાલ આશ્ચર્ય ઉપજ્યું સભા વિશે, ડોલે છે ધર્મલાલ સંતોનું સાંભળી સમકીર્તન. રાજીપાનું એક તાન સંતોના દિલે ગુગવતું તું, રાજી થતા ભગવાન સંતોના મન નાચી ઉઠતા. પ્રગટ પ્રભુના પ્યારા પરમહંસોનું પ્રગટ પ્રભુને રીઝવતું ગાન સંગીત સાંભળી દેવોના ગાયક ગાંધર્વો પણ ઘણા પ્રભાવિત થયા. પછી એમને પૂછ્યું, મહારાજ આ ઘૂઘરો કોણ વગાડતું હતું? શ્રી હરિ લક્ષ્મીરામ દેરાસરીને બતાવ્યા. આ પ્રસંગ જોતાં આધારાનંદ સ્વામીને સિતાર વગાડતા પણ આવડતું હતું એ સાબિત થાય છે. સ્વામી આધારાનંદજી જેવા રે, સાધુ થઈ કરવી એવી સેવા રે, કળા કુશળતા કારીગરી રે, શીખી રાજી કરવા સર્વોપરી રે. આપણે પણ આધારાનંદ સ્વામીની જેમ તમામ કળા કુશળતા શ્રી હરિને સંતોને રાજી કરવા વાપરવી. ગુણવાણોના ગુણોનું, બુદ્ધિશાળીની બુદ્ધિનું, કુશળ વ્યક્તિની કળાનું ફળ શ્રી હરિને સંતો રાજી થાય. સંતો ભક્તોમાં પ્રેમ વધે, ભક્તિભાવ વધે એટલું જ છે. ગુણો, બુદ્ધિ કે કળા, શ્રી હરિને સંતોમાં જો સ્નેહ વધારે તો એ સાર્થક, નહીતર બધું નિરર્થક છે. આધારાનંદ સ્વામી પોતે હરિચરિત્રામૃત સાગરમાં 21મા પૂરના બીજા તરંગમાં કહે છે કે સંવંત 1876 માગસર સુધી ચોથની રાતે મુક્તાનંદ સ્વામી સરોદો લઈને બિહાગ રાગમાં કીર્તન ગાતા હતા. પહેલું વચનામૃત. શ્રી હરિની મૂર્તિમાં સ્વામીએ ચિત્ત છોડી દીધું હતું. સ્વામીનું ગાન શ્રી હરિએ અક્ષર ઓરડીમાં સાંભળ્યું. ત્યારે શ્રી હરિના પલંગને ફરતા 10-12 પાર્ષદો સૂતા હતા. એમની આગળ શ્રી હરિએ કહ્યું કે આ ઊંચા સ્વરે કોણ કીર્તન ગાય છે? પાર્ષદો કહે, બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાન કરી રહ્યા હોય ને એવું જણાય છે. તેથી શ્રી હરિ પાસે પચ્છમ ગામના દેવજી ભગત હતા. એમને કહ્યું કે તમે જોઈ આવો કે આ કીર્તન કોણ ગાય છે. દેવજી ભગત ઉપડ્યા, સંતોની જાગ્યાના બારણા પાસે આવ્યા અને પૂછ્યું, આ કોણ ગાય છે? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે સંતો ગાઈએ છીએ. એટલે દેવજી ભગતે શ્રી હરિ પાસે આવીને કહ્યું કે બ્રહ્મોની કીર્તન ગાન કરી રહ્યા. મહારાજ કે ચાલો આપણે ત્યાં જઈને સાચી વાત નક્કી કરીએ. દેવજી ભગત જોઈ આવ્યા છતાં બાફીને આવ્યા હતા. પૂરી ખાતરી કરી નહોતી. આપણે પણ આવી અનેક ભૂલો કરતા હોઈએ છીએ. શ્રી હરિ કે મોટા સંતો કાંઈ કહેતા હોય અને આપણે આપણી ધૂનમાં કાંઈનું કાંઈ સમજતા હોઈએ છીએ. માટે પ્રથમ મોટા શું કહેવા માગે છે એ સમજવું, પછી કાર્ય કરવું તો રાજીપો વિશેષ મળે. કોણ ગાય છે એ પાકું ન થયું. તેથી રાત્રિ શ્રી હરિ સંતોની જાગ્યામાં આવ્યા ત્યારે સૌ સંતો સૂતા હતા. એક મુક્તાનંદ સ્વામી પ્રભુ પ્રેમમાં મગ્ન થઈ અને કીર્તન ગાતા હતા. મુક્ત મુનિ તાકે સંગ તબ મેં એક ગાત રહે, અતિ પરમ જો ઉમંગ 20 વર્ષ તબ હી ભયેવું. ત્યારે મુક્તાનંદ સ્વામી પ્રેમમગ્ન થઈને બિહાગ રાગમાં કીર્તન ગાતા હતા. ત્યારે આધારાનંદ સ્વામી કહે છે કે હું એકલો જ સ્વામીની સાથે બિહાગ રાગમાં ઝીલતો હતો. બિહાગ રાગ ઘણો અઘરો છે. જેને સારું ગાતા આવડતું હોય એ જ આ રાગ ગાઈ શકે. મુક્તાનંદ સ્વામી તો ગાયક હતા, પરંતુ એમની સાથે 20 વર્ષની ઉંમરના
આધારાનંદ સ્વામી ઉમંગથી ગાતા હતા. આ જોતા સ્વામી પણ સારા ગાયક છે એ સિદ્ધ થાય છે. અને આ વાત એમણે પોતે જ પોતાના ગ્રંથમાં લખી છે. આધારાનંદ સ્વામી તો પૂર્વાશ્રમથી જ પોતાના પિતા સાથે કીર્તન ભક્તિ કરતા. ત્યારે ખોલડિયાદ ગામના ભક્તો કીર્તન ભક્તિમાં તરબોળ થઈ જતા હતા. આથી સ્વામી કીર્તન ભક્તિમાં ઉત્સાહી હતા અને સારું ગાય જાણતા, સારું ઝીલી પણ શકતા હતા. એ સાબિત છે, જેમ ગાવું એક કળા છે એમ જ પાછળ ઝીલવું એ પણ એક કળા છે. જો એ કળા ન હોય તો ગમે એ ઝીલવામાં ચાલે, પરંતુ એવું બનતું નથી. માટે આપણે પણ આવી સારી કળાઓ શીખવી અને ખૂબ ભજન કરવું. ભજન વિના વિષયના ઘા રૂજાય નહીં. ભજન તો વિષય વાસના રૂપી રોગને ટાળવાનું ઉત્તમ ઔષધ છે. ભજન મનના મેલને ધોવાનો સાબુ છે. શ્રીહરિની સ્મૃતિ સાથે કરેલું ભજન અંતર શુદ્ધિ કરે, હૈયાને નિર્મળ બનાવે. માટે ખૂબ ભજન ભક્તિ કરવી. મુક્તાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી રાત્રિએ પણ કીર્તન ભક્તિ કરતા હતા. તે જોઈને શ્રીહરિ એના ઉપર ખૂબ રાજી થયા. કેમ જે કોઈ પ્રેમી પ્રેમ ભીના અંતરે કીર્તન ભક્તિ કરે, શ્રીહરિને બહુ ગમે. હતા ગુણો જરૂર, કળા કૌશલ્ય અતિ ઘણા, તોય સત્સંગ મજૂર સ્વામી પોતાને માનતા. આવી હસ્તી મહાન, દાસના દાસ રહી જીવી, આપણે કેમ છે માન, મનમાં વિચારજો સૌ જરા. જેઓએ અનેક ગ્રંથોની રચના કરી, અનેક વાર શ્રીહરિ એના ઉપર પ્રસન્ન થયા, છતાં સ્વામી ક્યારેય છલકાણા નથી. માણસને તો થોડીક મોટાની હૂંફ મળે ત્યાં એનું અહમ આવે. જ્યારે સ્વામી દ્વારા શ્રીહરિ આવા ઉત્તમ કામ કરાવતા છતાં અહમ શૂન્ય કેમ રહ્યા? તો સ્વામી પોતે પોતાને સત્સંગનો મજૂર માનતા. હંમેશા દાસના દાસ થઈને સેવા કરતા. આમ ડૂબીને સેવા કરે એને માન ન આવે. માટે આપણે વિચારવું, સેવા શ્રીહરિની પ્રસન્નતા માટે કરીએ છીએ કે સ્વસ્વાર્થ માટે કરીએ છીએ? આ વાત સ્વામીએ પોતે હરિચરિત્રામૃત સાગરપુર 663 તરંગમાં કહી છે. સિદ્ધાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિના ચરિત્ર લખવાની મનમાં ઘણી ઈચ્છા હતી, પરંતુ સર્વે વાત શ્રીહરિના હાથમાં છે. વિઘ્ન આવતા પળની વાર લાગતી નથી. શ્રીહરિને સંતો ભક્તો જેટલી સહાય કરે એટલી સેવા થાય. સંત હરિ ઈચ્છા હોય, તિતનો સો બની આવહી એહી, તાકે હાથ એ સોય, અપને હાથ ન બાત કોવ. જ્યાં સુધી શ્રીહરિ અને સંતો ભક્તની ઈચ્છા હોય ત્યાં સુધી આ શ્રીહરિ ચરિત્રામૃત સાગર ગ્રંથ જેવું મહાન કામ થઈ શકે. બધું જ એના હાથમાં છે, મારા હાથમાં કાંઈ નથી. હું તો સત્સંગનો મજૂર છું. સ્વામી કહે છે શ્રીહરિ સંતો ભક્તો વગેરેનો હું મજૂર છું. મારાથી થઈ શકે એટલી હું એની મજૂરી કરું. ધણી તો શ્રીહરિ અને સંતો છે, મજૂરને હર્ષ શોખ શું હોય? મજૂરી કરન દેવે જहाँ લગહી, ચરિત્ર મજૂરી કરની હે ત્યાં લગહી. થોરે ભાગ્ય કુ મજૂરી એશા, કોટી જન્મ ન મિલત તેશા. જ્યાં સુધી મને આ શ્રીહરિના ચરિત્રો લખવા રૂપી મજૂરી કરવા દેશે ત્યાં સુધી હું લેખન રૂપી મજૂરી કરીશ. આવી મજૂરી થોડા પુણ્યવાળાને મળતી નથી. જેના કરોડો જન્મના પુણ્ય ઉદય થાય એને શ્રીહરિના ચરિત્રો લખવા રૂપી મજૂરી મળે છે. લો, આવું મોટું કામ કરે છતાં સત્સંગના મજૂર બનીને રહે એ સ્વામીની અતિશય મહાનતા જણાય છે. સ્વામી કહે છે
શ્રી હરિ સૌનું મૂળ છે. મેં મારા ગુરુ મુક્તાનંદ સ્વામીની કંઈક સેવા કરી ત્યારે એમણે કૃપા કરીને મને આશીર્વાદ આપ્યો. તેથી આ સંતો ભક્તો અને ધર્મકુળ બધા રાજી થાય એવી સેવા મળી. નહીં તો આવી સેવા બીજાને ઝાઝી ક્યાં મળે? મનુષ્યને બીજી અનેક નિધિ મળે, પરંતુ ચિંતામણી એક પણ મળતો નથી. જ્યારે મારા ગુરુ મુક્તાનંદ સ્વામીએ તો કૃપા કરીને મને આ શ્રી હરિ ચરિત્રામૃત સાગર રૂપી ચિંતામણી મારા હાથમાં આપ્યો. માટે હું ભાગ્યશાળી છું અને હું મારા ગુરુનો આશીર્વાદ અને શ્રી હરિનો રાજીપો સમજું. જ્યાં સુધી મારા ભાગ્ય હશે ત્યાં સુધી આ ચિંતામણી મારા હાથમાં રહેશે. શ્રી હરિએ મારી બુદ્ધિમાં એવો પ્રેરણાનો પ્રકાશ કર્યો, એ પ્રમાણે હું આ ગ્રંથ ઉત્સાહથી લખું છું. મજૂર બનીને કામ કરવું કોઈને સારું લાગતું નથી. જ્યારે આધારાનંદ સ્વામીએ આવું મોટું કાર્ય પણ સત્સંગના મજૂર બનીને કર્યું, એ જ એમનું સાચું મુક્તપણું, દાસપણું અને સાચી સાધુતા છે. સ્વામી સદૈવ સેવકના સેવક બનીને કાર્યો કરતા હતા. તેથી જ મહારાજે તેઓને આવું મોટું કામ કરવાની સામર્થ્ય આપી. અહંકારીને ભગવાન આવી સામર્થ્ય આપતા નથી. સ્વામી ઉપર એ જ મોટી કૃપા જાણવી છે. આવું મોટું કાર્ય કરવા છતાં એનું અહમ આવતું નથી. હંમેશા સૌ સંતો ભક્તોનો મહિમા રહેતો, બધાને પોતાથી મહાન માનતા. આપણે આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. સ્વામી હંમેશા દાસના દાસ રહી મહારાજ અને મોટા સંતોની મરજી હોય એમ વર્તતા. તેથી શ્રી હરિ પ્રાય એમને પોતાની સાથે રાખતા અને અનેક સત્કાર્યોના નિમિત્ત બનાવતા. હરિચરિત્રામૃત સાગર પૂર 22 સ્વામી પોતે લખે છે કે એકવાર લોયામાં સભા સંબોધતા શ્રી હરિએ કહ્યું, દરેક સંપ્રદાયમાં તથા મતોમાં જુદા જુદા તિલક હોય છે. ધામોમાં ભગવાનની મૂર્તિઓ રહી છે એમને પણ તિલક હોય છે અને તેનાથી મૂર્તિઓ સુંદર શોભે છે. માટે આપણે પણ બધા સંપ્રદાયથી સારું, સૌ લોકોને દેખવામાં અતિ પ્રિય લાગે એવું ચિહ્ન ધારણ કરાવવું છે. મોટા મોટા રાજાઓને પણ પ્રેમ થાય એવા તિલક ચાંદલાની પ્રથા આપણા સંપ્રદાયમાં પ્રવર્તાવી છે. એમ કહીને શ્રી હરિએ આધારાનંદ સ્વામી તથા કપિલેશ્વરાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને કહ્યું છે, તમે બના ઘણા હોશિયાર છો, માટે ઈચ્છારામ ભાઈના મુકામે જઈને દર્પણમાં દેખીને ગોપીચંદનનું તિલક કરજો અને એની વચમાં કપાળમાં ગોળ ચાંદલો કરજો. વળી વિશેષમાં આધારાનંદ સ્વામીને કહ્યું, સુણો આધારાનંદ, લલાટે ઉર્ધ્વપુંડ્ર કરો, કહે છે સહજાનંદ, નાસા મૂળે બીજ ચંદ્રવત. સ્વામી તમે ઉર્ધ્વ પણ તિલક કરજો અને એ પણ નાસિકાના મૂળમાં બીજના ચંદ્રમા જેવી ગોળાઈ આવે એમ કરજો. બંને સંતો શ્રી હરિની આજ્ઞા મુજબ તિલક ચાંદલો કરીને આવ્યા. મહારાજે એમને પોતાની સમીપે ઊભા રાખ્યા. પોતાના બંને હાથ તે બંને સંતોના મસ્તક ઉપર રાખ્યા. સભામાં બેઠેલા સૌ સંતોને કહ્યું, સૌ જુઓ, આ બેમાં કોનું તિલક સરસ છે? પછી સૌ સંતોએ પોતાને જેવું જણાવ્યું એવું અલગ અલગ રીતે બોલ્યા. પછી છેલ્લે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સૌ સંપ્રદાયમાં અલગ અલગ તિલક ચાંદલા હોય છે, પરંતુ ઊભું તિલક કરીને એમાં વચ્ચે ચાંદલો કોઈ કરતા નથી. તથા તિલકના મૂળમાં બીજના ચંદ્રમાં જેવો ગોળાકાર પણ કોઈ મતમાં કરતા નથી. આ આધારાનંદજીનું તિલક સૌથી છટાદાર, આવું નથી કોઈ મતમાં, સૌ જોયા ધર્મધાર. આ તિલક સર્વે તિલકનો રાજા છે મહારાજ, અતિશય તે અનૂપ છે, માટે પ્રવર્તાવો આજ. આધારાનંદ સ્વામીનું તિલક સૌથી સુંદર છે.
એવું કોઈ મતમાં નથી. આ તિલક તો સર્વે તિલકનો રાજા છે, માટે હે મહારાજ એને સત્સંગમાં પ્રવર્તાવો તો સૌને ખૂબ ગમશે. ત્યારે શ્રી હરિએ કહ્યું છે આવું તિલક બધાને એક સરખું કરતા આવડે નહીં. પછી શ્રી હરિએ નિષ્કુળાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામીને સાથે રાખી નારાયણજીભાઈ સુતાર પાસે શીશમના લાકડામાં તિલકનું બીબું કરાયું. પછી સૌ સંતો ભક્તોને એ પ્રમાણે તિલક ચાંદલો કરવાનું કહ્યું. પહેલાં લાકડાનું આવતું તિલક ચાંદલો બીબાવાળું, કોઈક મોટા સંતો હોય ને એની પાસે એવા આજીવન છે. આ રીતે આપણા સંપ્રદાયમાં વિદ્યમાન તિલક ચાંદલાની શરૂઆત શ્રી હરિએ આધારાનંદ સ્વામી દ્વારા કરાવી હતી. લો યશ પાયમાં છે આધારાનંદ, રાજી થયા છે સહજાનંદ, સેવા ભાવીને મળે છે આનંદ, શ્રદ્ધાવાળાના છૂટે છે ફંદ. જે મોટાની મરજીમાં ભળે એને અપાર યશ મળેલો. ગોપાળાનંદ સ્વામી કહેતા કે જીવને જેવી આત્મબુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ દેહને વિશે છે તેવી આત્મબુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ જો મોટા પુરુષને વિશે સમજીને આદરે સહિત રાખે તો એને વિશે જ્ઞાનાદિક સર્વે ગુણ આવે, એમાં કાંઈ સંશય નથી. પોતાની મેળે જીવ બહુ કરે છે પણ એ લેખે આવતું નથી. જો મોટા પુરુષની આજ્ઞા અને મરજી પ્રમાણે વર્તે ને તો અલ્પ કરે તે પણ બહુ થાય. જેમ રસેયુક્ત અન્ન અલ્પ જમે પણ તૃપ્ત થાય, અને ભાજી વસેર જમે છાશ 2 પતર પીવે તો પણ એને સંતોષ ન થાય. સંવંત 1879 શ્રી હરિ લોહિયાથી પંચાળા પધાર્યા. એક દિવસ સભામાં શ્રી હરિ કહે આપણા સંપ્રદાયમાં કેસર ચંદનનું તિલક અને વચ્ચે કુમકુમનો ચાંદલો કરવો તે યોગ્ય છે અને કાર્ય આપણે સત્સંગમાં પ્રવર્તાયું છે. અમારે પણ સૌની પ્રેરણા માટે આ પ્રથા શરૂ કરવી છે. માટે કોઈ ચતુર સંત હોય એ ચંદનનું સુશોભિત તિલક અમારા કપાળે કરવા ઉઠો. લોહિયા ગામમાં આધારાનંદ સ્વામીએ આ રીતે કરીને લાવ્યા. હવે મહારાજ ત્યાંથી પંચાળા આવ્યા. હવે પંચાળા મહારાજ કહે છે કે કોઈક આવીને અમારા કપાળમાં કરો એમ. ત્યારે વૈષ્ણવાનંદ સ્વામી ઘણા ચતુર કહેવાતા હતા, એ ઉઠ્યા તથા બીજા 2-4 સંતો પણ શ્રી હરિને તિલક કરવા માટે ઉઠ્યા અને કહે કે મહારાજ અમને સરસ તિલક કરતા આવડે છે, આપ કહો તો અમે તિલક કરી આપીએ. શ્રી હરિએ ના પાડી, તમે બેસી જાઓ. એટલે બેસી ગયા. પછી શ્રી હરિ આધારાનંદ સ્વામીનું નામ લઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું તમે તિલક કરી આપો. પછી સ્વામીએ શ્રી હરિને તિલક કરી આપ્યું. આમ શ્રી હરિ જેને સામે ચાલીને બોલાવતા હશે એ સંતનું કેવું અદ્ભુત વ્યક્તિત્વ હશે. લઈ સ્વામીનું નામ તિલક કરાવે વાલમો, જુએ સભા તમામ હરિસ્વામીનું હેત હો. રાખતા બહુ વાલ શ્રી હરિ સ્વામીની ઉપરે, સ્વામી થતા નિયાલ વાલપ પામી વહાલની. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને તિલક કર્યું. સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ખૂબ રાજી થયા. શ્રી હરિ એકવાર પંચાળા પધાર્યા. પંચાળા ગયા છો? નથી ગયા? બસ પંચાળા સોરઠની પંચતિથિ કરો ને એટલે બધા આવી જાય પ્રસાદીના ગામ. લોજ, માંગરોળ, માણાવદર, પંચાળા, બાલા, જુનાગઢ, અગતરાય આ બધા ગામ નજીક નજીક. શ્રી હરિ એકવાર પંચાળા પધાર્યા. જીણાભાઈ હતા ને ત્યારે એક દિવસ બુદેલખંડના હરિભક્તો શ્રી હરિની અતિશય ભાવ સહિત પૂજા કરી. કોઈને એમ થાય કે બુદેલખંડના લોકોને શ્રી હરિના પ્રાગટ્યના સમાચાર કોણે આપ્યા? તો ત્યાં એક સાથે અનેક ગામમાં ઘોડિયામાં ઝૂલતા 6 મહિનાના નાના બાળકો બોલ્યા, અત્યારે પશ્ચિમ પાંચાલ દેશમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. ગામમાં કથા બેઠેલી. પછી ઘરે ગયા તો 6 મહિનાના છોકરા પારણિયામાં સૂતા હતા.
તો ઓલા ઘરે આવ્યા એટલે બધા છોકરા બોલ્યા એ કે અત્યારે પ્રગટ ભગવાન પંચાળા ગામમાં બિરાજે છે. છોકરા એવું બોલ્યા 6 મહિના. તેથી એમના માત પિતાઓ અને વડીલો ભેગા થયા. સૌએ પોતપોતાના ઘરે બાળકો બોલ્યા એ વાત કરી. તેથી એકબીજાનું વૃત્તાંત જાણી સૌને આશ્ચર્ય થયું. બોલો કે મારા ઘરે છોકરું એ બોલ્યું, બોલો કે મારા ઘરે છોકરું બોલ્યું કે. અને મનમાં નિશ્ચય થયો કે ચોક્કસ આ કાર્ય પરમેશ્વરનું છે, ભગવાનની પ્રેરણા સિવાય આવું બની શકે નહીં. આ રીતે એમને શ્રી હરિએ પરમેશ્વરપણાનો નિશ્ચય કરાયો. તેથી પૂછતા પૂછતા બુદેલખંડનો મોટો સંઘ પંચાળ આવ્યો. આવીને શ્રીહરિને મળ્યો. એમણે શ્રીહરિની પૂજાપાઠ કરી, સાથે લાવેલ તમામ ભેટ સામગ્રી શ્રીહરિને અર્પણ કરી, સુંદર પોશાક ધરાયો. એ સમયે શ્રીહરિની મૂર્તિ અતિશય સુંદર બની હતી. એનું વર્ણન કરવું અશક્ય છે. અનંત બ્રહ્માંડોમાં જે કાંઈ શ્રેષ્ઠ શોભા કહેવાય છે ને, બધી શોભા શ્રીહરિની મૂર્તિમાં પ્રગટ દેખાવા લાગી. બધા બ્રહ્માંડોના દેવતાઓ, રાજાઓ, મનુષ્યો, પશુ, પક્ષી, વૃક્ષ, નગર, સાગર, સરોવર બધા જ સુંદર સુશોભિત એવી શ્રીહરિની મૂર્તિમાં દેખાઈ આવતા હતા. તે સમયે શ્રીહરિની મૂર્તિ એવી રમણીય બની હતી કે જોતા સૌ એમાં તલ્લીન થઈ જતા. સર્વે ચિત્રમાં દોર્યા હોય એના સમાન સ્થિર દેખાતા હતા. સૌને એક મૂર્તિનું ધ્યાન રહેતું હતું. કોઈને પોતાના દેહની પણ સ્મૃતિ રહેતી નહીં. શ્રીહરિને આ મૂર્તિથી અધિક બીજી કોઈ વસ્તુને દેખતા નહીં. શ્રીહરિએ આવું અલૌકિક સૌને દર્શન આપ્યું. બુદેલખંડના ભક્તોએ આ રીતે શ્રીહરિને શણગાર ધરાવ્યો હતો. શ્રીહરિએ પોતાની મૂર્તિમાં અનંત કોટી બ્રહ્માંડની શોભા દેખાડી. તે સમયે શ્રીહરિની જેવી મૂર્તિ બની હતી તેવી એમને દેખાડવા માટે આધારાનંદ સ્વામી તત્કાળ ઊભા થયા. એક દર્પણ લાવીને શ્રીહરિના હાથમાં આપ્યું. દર્પણ એટલે અરીસો, આભલું કે ને આભલું આપ્યું અને કહ્યું કે નાથ, આપનું સ્વરૂપ આજ આપે જ અરીસામાં જોવો. ઇંગ્લિશમાં મિરર કે 6 મહિના ગોઈખ ઉતારા આવડ્યું લો અત્યારે. તેથી પોતાની મૂર્તિ જે રીતની સુશોભિત બની હતી તેને શ્રીહરિએ તેવા રૂપમાં દર્પણ દેખી. દર્પણમાં મૂર્તિ દેખીને શ્રીહરિ મરક હસવા લાગ્યા. અરીસામાં ભગવાને જોયું. પછી મુખ દેખીને એ દર્પણ શ્રીહરિએ સ્વામીને પાછું આપ્યું. અહો, પરસ્પર શ્રીહરિને સંતો ભક્તોનો કેવો મહિમા અને અલૌકિક ભાવ હશે. મુક્તો અને મનોહર માવ મારો મહારાજ કેવો આનંદ કરતા હશે. અહો, પરસ્પર ભાવ હરિહરિજનને કેવો હતો. મુક્તને મનોહર માવ આવો આનંદ નિત્ય કરતા. આપણે કરવું આમ હેત હરિમાં અખંડપણે. રાજી થાય ઘનશ્યામ મૂર્તિ વિના ન જાણો અધિક. આ પ્રસંગ ઉપરથી આધારાનંદ સ્વામીને મહારાજમાં કેવો અલૌકિક હેત હશે, શ્રીહરિ સાથે કેવી અલૌકિક આત્મીયતા હશે તે જણાઈ આવે છે. આમ આપણે પણ શ્રીહરિમાં હેત કરીએ તો મહારાજ રાજી થાય. આધારાનંદ સ્વામી પ્રત્યે મહારાજને કેટલું હેત હતું એ દર્શાવતો એક સુંદર પ્રસંગ છે. શ્રીહરિ ઠેર ઠેર નાના મોટા મંદિરો બંધાવતા હતા. તે મંદિરો માટે મૂર્તિની ખૂબ જરૂર હતી. તેથી એક દિવસ ગઢપુરમાં સંતો હરિભક્તોની સભા પૂર્ણ થઈ. ત્યારબાદ મહારાજે આધારાનંદ સ્વામીને કહ્યું કે તમે વડોદરા જાઓ. વટપતન જાઓ તુમ હી, ધર્મ ભક્તિ દો તાકી. મોરલીધર શ્રી કૃષ્ણ કી, રાધિકાજી જો વાકી. ધાતુ જો જોવું તાકી, મૂર્તિઓ કરાવું જો તુમ. પાષાણ એક વાકી, ચતુર્ભુજ મૂર્તિ જોતી. આધારાનંદ સ્વામી પોતે લખે છે ગ્રંથમાં. ત્યાં જઈને તમે ધર્મ ભક્તિ
રાધા કૃષ્ણની સુંદર ધાતુની મૂર્તિઓ બનાવો. એમાંય પણ પાષાણની ચતુર્ભુજ મૂર્તિ ત્યાં મંદિરમાં પથાજી સલાટ કરે છે, એની પાસે કરાવજો. રામનવમી ઉપર તૈયાર થાય એમાં ધાતુની સર્વે મૂર્તિઓ કરાવજો. વડતાલ ધામમાં રહેલી ધર્મ ભક્તિની મૂર્તિઓ તથા રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ બનાવવાનો ઇતિહાસ આધારાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. મહારાજે સ્વામીને વડોદરા મોકલી ત્યાં ધર્મદેવ, રાધાકૃષ્ણ દેવ વગેરેની મૂર્તિઓ બનાવી છે, આજ વડતાલમાં બિરાજે છે. તેમાં એક પાષાણની તથા 4 ધાતુની મૂર્તિઓ બનાવવાની હતી. તેથી આધારાનંદ સ્વામી કે મહારાજ, ધાતુની 4 મૂર્તિઓ તરત બની શકશે નહીં, તે દિવાળી કે પ્રબોધિની સુધીમાં પ્રયત્ન કરતા બનશે. શ્રી હરિ કે સારું સારું એમ કહી પૈસાની લેણદેણનો પત્ર નાથ ભગત ઉપર લખી આપ્યો અને કહ્યું, કોઈ કામમાં અવરોધ થાય તો તમારે નાથ ભગતને પૂછવું, તે એનો ખુલાસો કરશે. તમારે ખૂબ આનંદ અને ઉત્સાહમાં રહેવું. ધાર્યું કાર્ય ન થાય છતાં શ્રીહરિની આજ્ઞાથી ઉત્સાહમાં રહેવું. તે આધારાનંદ સ્વામી જેવી સંપૂર્ણ નિષ્ઠા હોય તો થાય. બાકી બધાનું કામ નથી હો બાપા. શ્રીહરિએ કહ્યું, સ્વામી, ધાતુની મૂર્તિઓના કામકાજ માટે રોજે તમારે શહેરમાં એકવાર જાવું. ત્યાં જાઓ ત્યારે કાયમ એક હરિભગતને સાથે રાખવા. હરિભગત વિના ક્યાંય પગ મૂકવો નહીં. અને નાથ ભગત કહે ત્યાં તમારે રહેવું. તે ભક્ત તમારી બધી જ બરદાસ્ત કરશે. અમે હુતાશનીનો ઉત્સવ અમદાવાદ કરી રામનવમી ઉપર વડતાલ જરૂર આવશું. શ્રીહરિની આજ્ઞા લઈ સ્વામી વડોદરા જવા નીકળ્યા. લો ત્યારે એમની સાથે શ્રીહરિએ કેશવાનંદ નામે એક નવા સાધુ કરીને જોડમાં મોકલ્યા. સ્વામીએ વડોદરા આવી નાથ ભગતને પત્ર આપ્યો. એને તરત સારા શિલ્પીને તત્કાળ બોલાવ્યા. ધાતુની 4 મૂર્તિ કરાવવા માટેનો બંદોબસ્ત કરાયો. પછી શ્રીહરિ ફરતા ફરતા રંગોત્સવ કરવા અમદાવાદ પધાર્યા. તે સમયે ત્યાં વડોદરાના નાથ ભગતની ઘેબરની રસોઈ હતી. સૌ સંતો જમવા બેઠા. શ્રીહરિથી પ્રેમથી ઘેબરના 4 કટકા કરી સંતોને પીરસતા હતા. દરેકને ઘેબરના 2 ટુકડા આપતા હતા. ત્યાં પીરસતા પીરસતા અચાનક શ્રીહરિને આધારાનંદ સ્વામી યાદ આવ્યા. ક્યાં પીરસે છે ભગવાન? અમદાવાદમાં. હેતની વાત જુદી હોય છે એટલે એના ભાગના 2 ઘેબર કપિલેશ્વરાનંદ સ્વામીને ઘણા પ્રેમથી આપ્યા. દેત ભયે કરી બહુતઈ ભાવા આધારાનંદ હિત રહાવા પંક્તિ મેં ફિરત ફિરત હી જેહા નિષ્કુલ મુનિ તિહા આયે તેહા આધારાનંદ મુનિ તાકે હિતા ઘેબર દીને કરી કે પ્રીતા મુનિ કોઉ બોલે ઈમી દૂજી વેર પીરસ દીને કીમી. વળી ફરતા ફરતા શ્રીહરિ નિષ્કુળાનંદ સ્વામી બેઠા હતા. ત્યાં પહોંચ્યા. ત્યાં બીજી વાર શ્રીહરિને આધારાનંદ સ્વામી યાદ આવ્યો એટલે સ્વામીના વતી નિષ્કુળાનંદ સ્વામીને 2 ઘેબર વધારી દીધા. ત્યારે કોઈએ કહ્યું, નાથ આવો પક્ષપાત શા માટે કરો છો? શ્રીહરિએ ખુલાસો કરતાં કહ્યું, આપણે આધારાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા છે, પરિશ્રમ વેઠીને ત્યાં ગયા છે, ત્યાં અમારા વચનથી ત્યાં રહ્યા છે. વળી રસ્તામાં એમને ખાવા પીવાનું ઠેકાણું રહેશે નહીં. તમે તો અહીં રોજ રસોઈ જમો છો. તેથી અમે આધારાનંદ સ્વામીને યાદ કરીને એમના વતી 2 વખત આ બંને સંતોને પ્રસાદી આપી. તેમાં તમને શું થયું? આમ મહારાજે કહ્યું એટલે એ મુનિ બીજા સંતો ચૂપ થઈ ગયા. સૌએ જાણ્યું જે મહારાજની અકળ કળા છે એમાં આપણને ખબર ન પડે, માટે આપણે તો દિવ્ય ભાવ રાખો. પછી મહારાજે અમદાવાદમાં ભવ્ય રંગોત્સવ કર્યો. ત્યાંના ભક્તોને ખૂબ સુખ આપ્યું, સૌને રાજી કર્યા. પછી ત્યાંથી જેતલપુર થઈ અને મહારાજ વડતાલ આવ્યા. મંદિરમાં ઉતારો કર્યો.
જ્યારે રામનવમીનો ઉત્સવ આવ્યો ને ત્યારે અસંખ્ય ભક્તો વડતાલ આવ્યા. શ્રીહરિ ત્યારે ગોમતી ગળાવતા હતા. એક દિવસ શ્રીહરિ વાંકા લીમડાના છાંયે પાટ ઉપર બિરાજમાન હતા. 1.5 પોર દિવસ ચડ્યો હતો. ત્યાં અચાનક વડોદરાથી આધારાનંદ સ્વામી વડતાલ આવ્યા. વટપતન સે જોવું આધારાનંદ મુનિ આત ભયે દંડવત કરે તેવું શ્રીહરિ ઉઠી કે મિલત રહે. આધારાનંદ સ્વામી આવી શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. સ્વામીને જોતા શ્રીહરિ ઊભા થયા. અતિ ભાવથી સ્વામીને ભેટ્યા. પોતાના કંઠમાં જેટલા ગુલાબના હાર હતા, બાજુબંધ, પોચી, તોરા વગેરે જે કાંઈ પોતે પહેર્યું બધું અતિ રાજી થઈ આધારાનંદ સ્વામીને આપી દીધું. આમ સ્વામી ઉપર અતિશય રાજીપો બતાવ્યો. પછી શ્રીહરિએ સ્વામીને પોતાની પાસે બેસાડ્યા. મૂર્તિઓ સંબંધી વાતો પૂછી. એટલે સ્વામીએ તમામ વાતો કરી. એ સાંભળીને શ્રીહરિ ખૂબ રાજી થયા. શ્રીહરિ કહે, અમે અમદાવાદમાં રંગોત્સવ કર્યો ત્યારે ત્યાં નાથ ભગતે રસોઈ આપી. તે સમયે હે સ્વામી, અમે તમને સંભાળીને તમારા ભાગના ઘેબર નિષ્કુળાનંદ સ્વામી અને કપિલેશ્વરાનંદ સ્વામીને 2 ભાગે આપ્યા હતા. એમાં ઘેબરનો એક ભાગ નાથ ભગત તરફથી તમને આપ્યો હતો, બીજો ભાગ અમારા તરફથી તમને આપ્યો હતો. માટે હવે તમને જ્યારે મળે ત્યારે ઘેબરનો પ્રસાદ એમની પાસેથી તમે લઈ લેજો. આ રીતે તે સમયે સંતોને શ્રીહરિ એકબીજાની બદલીમાં પ્રસાદ આપતા. તેઓ જ્યારે ભેગા થાય ત્યારે વાત કરી રાજીપો જણાવવા રૂપી પ્રસાદ એને આપતા. આવી પરસ્પર આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ હતી. આ પ્રસંગ ઉપરથી શ્રીહરિ સ્વામી ઉપર કેટલા રાજી હશે તથા ત્યારે પરસ્પર સંતોમાં કેવો સ્નેહ, સુહૃદ ભાવ અને દિવ્યતા હશે એ જણાઈ આવે છે. માટે આપણે પણ શ્રીહરિને રાજી કરવા આવા સદ્ગુણો શીખવા. સ્વામી આધારાનંદ સેવાથી કૃપા પાત્ર વિના રીજિયા સહજાનંદ શાસ્ત્રમાં અમર થઈ રહ્યા. સેવા કરે જે સંત તેને મેવા જરૂર મળે છે. રાજી થાય ભગવંત ધામે આપે નિજ સેવા. સેવામાં રાખો ભાવ, સેવા છે દુર્લભ ઈશ્વરને. રીજાવો પ્રગટ માવ, હરિ મરજીમાં સદા રહી. જે આધારાનંદ સ્વામીની જેમ ભગવાનની મરજીની સેવા કરે, ભૂખ તરસ માન અપમાન વગેરે સહન કરે અને જેમ મહારાજની આજ્ઞા હોય એમ પ્રગટ પ્રભુને રાજી કરે, એનો જન્મ સુધરી જાય. બહુ સરસ મજાનો એક પ્રસંગ આવે છે. સ્વામી જ્યારે વડોદરામાં મૂર્તિનું કામ કરાવતા હતા ને ત્યારે સ્વામીના યોગથી 50 જેટલા કડિયાના ઘર સત્સંગી થયા હતા. બોલો, મૂર્તિ બનાવવા રહ્યા એમાં 50 કડિયાને સત્સંગી બનાવી દીધા. સ્વામીની વાત સાંભળી તેઓ કુસંગનો ત્યાગ કરી ભાવથી સત્સંગ ભક્તિ કરતા હતા. એમાં પુરુષોત્તમભાઈ, કેવડરામ અને એના ભાઈ નંદલાલ, જગજીવનભાઈ, દામોદરભાઈ અને આદિત્યરામ વગેરે કડિયા પાક્કા હરિભગત થયા હતા. પાક્કાઓ આ કડિયાઓ સત્સંગી થયા. એથી કુસંગી કડિયાઓ ભેગા થયા અને હરિભગત કડિયાઓને નાયત બહાર મૂકવાનો નિર્ણય કર્યો. તેથી બીજા ગરીબ કડિયા નવા ભક્તો થયા હતા એ નાયતના પ્રબંધમાં ભીડ્યા. વ્યવહારિક દુઃખ આવ્યું. ત્યાં 50માંથી 46 છટકી ગયા. માત્ર 4 કડિયાઓએ શીર સાટે સત્સંગ રાખ્યો. આપણને પ્રભુનો આશરો છે કે નહીં, નિશ્ચય છે કે નહીં, તથા સમજણની પક્વતા થઈ છે કે નથી થઈ તે વિપત્તિ કાળમાં ખબર પડે. કપરા કાળમાં પણ જે અડગ રહે એના ઉપર ભગવાન સંત રાજી થાય. જેઓ સત્સંગને મૂકીને નાયતમાં ભળ્યા એમનું કોઈએ નામ લીધું નહીં, પરંતુ જેમને શીર સાટે સત્સંગ રાખ્યો એવા 4 કડિયાઓને નાયતના આગેવાનોએ ભેળા મળી નાયત બહાર મૂકવાનો ઠેરાવ કર્યો. તેમ છતાં આ 4 જણા મૂંઝાણા નહીં.
ડૂબડા ઢોળને 2 જેઠ મહિના. આ કહેવત અનુસારે હજી આ નાયતનો ટંટો ચાલતો હતો. તે સમયમાં મૂર્તિનું કામ કરનાર એક શિલ્પીની માતા ગુજરી ગયા. તે પુરુષોત્તમ કડિયાની સાસુ થતા હતા. તેના નિમિત્તે જલીબેનો ખર્ચ કરવા નક્કી કર્યું. પછી કુસંગી કડિયાઓએ સરકારમાં 200 રૂપિયા લાંચ ભરી હરિભગતના 4 ઘરને નાયત બહાર રાખવાનો ઠરાવ કરાયો. પુરુષોત્તમ કડિયા આધારાનંદ સ્વામી પાસે આ અચાનક આવી પડેલા દુઃખની જાણ કરી રડવા લાગ્યા. કહે, સત્સંગ માટે અમારે બહુ કષ્ટ આવ્યું, કોઈ ઉપાયે છૂટવાતું નથી, માટે તમે કાંઈ સહાય કરો તો થાય. કેમ જે કુસંગી નાતીલાઓ એમ કહે છે કે 1000 રૂપિયા દંડ ભરે તો જ આ 4ને નાતમાં લેવાશે. સ્વામીએ એને ખૂબ આશ્વાસન આપ્યું, કહ્યું મોટેરા હરિભક્તોને વાત કરો, એ તમને સહાય કરશે. આમ જીવનમાં ક્યારે કઈ દિશામાંથી કેવું દુઃખ આવી પડે એનું કાંઈ નક્કી નથી હોતું. આવી આપત્તિમાંથી તો શ્રીહરિને મોટા સંતનો આશરો જ ઉકારી શકે. આશરો જ આત્માને અંતે આનંદ આપે. માટે તુચ્છ પદાર્થની આશા છોડી શ્રીહરિને સંતોનો દ્રઢપણે આશરો કરો. સ્વામીના કહેવાથી પુરુષોત્તમ ભાઈએ નાથ ભગત અને સદાશિવભાઈ વગેરેને વાત કરી. આ ભક્તોએ એમના નાતીલાઓને સમજાવ્યા, પરંતુ કોઈ માયના નહીં. વટે ભરાયેલા તેઓ 1ના 2 ન થયા. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. કડક સ્વભાવના કડિયા સહેજ પણ નિમા નહીં. તે સમયે નાયતનું દુઃખ બહુ હતું. એમાંય લગભગ નાયતના જે આગેવાન હોય એ તો અહમના ઠૂઠા હોય, જીદી સ્વભાવના હોય, મન ધાર્યું કરવામાં જ સુખ માનનારા હોય. એટલે કોઈની સાચી વાત સમજી શકે નહીં. સૌને નાયતના આગેવાનોનો બહુ વજન પડતો. તેથી એમની ખોટી વાત પણ સાચી જ મનાતી. ઘણાને સમજાતું હોય પણ નાયતનો દુઃખદાયી રિવાજ જાણીને મૂંગે માંડે, સહન નહીં કરતા. એટલે સાચા ભક્તોને નાયત તરફથી બહુ દુઃખ આવતા. આજે ભગવાનની કૃપા થઈ એટલે માણસો થોડા સમજણા થયા. પછી બંને ભક્ત પાછા આવ્યા. સઘળી વાત હરિભક્તોને કહી. તેમાં નંદલાલ કડિયાને સત્સંગ અચળ હતો, પરંતુ પુરુષોત્તમ કડિયાને એકલી દ્રઢતા ન હતી. વળી પોતાની સાસુ મરી ગઈ હતી, એટલે થોડો નજીકનો સંબંધ હોવાથી તેઓ વિવળ થઈ ગયા ને કહે, નાયત વિના હવે કેમ કરવું, એમ હિંમત હારી ગયા. પછી પુરુષોત્તમ કડિયા સ્વામી પાસે આવીને કહે, કાલે બધી નાયત અમને છોડીને પકવાન જમશે, તેથી અમારે જીવ્યા નહીં જીવ્યા બરાબર થશે. અમે શું મોઢું દેખાડીશું? અમારું આ દુઃખ કોણ સાંભળે? હવે અમારી કોણ સહાય કરે? અમે નિરાધાર થઈ ગયા. અત્યારે તો મરેલાને જીવતા કરે એવા સંત હોય તો અમારું દુઃખ ટાળે. તેથી સ્વામીને એવું લાગ્યું કે આમ બોલે છે તે ઠીક ન ગણાયો. સ્વામી બહુ સ્પષ્ટ વક્તા હતા. એટલે કહી દીધું કે અમે કાંઈ મરેલાને જીવતા કરતા નથી હો, પરંતુ અહીં વડોદરામાં ઘણા સમાધિનિષ્ઠ ભક્તો છે, એને જઈને તમે વાત કરો તો તેઓ મહારાજને સમાધિમાં પૂછી આવશે, તમારા દુઃખનો અંત આવશે. તે સમયે જમનાબાઈ, મોંઘીબાઈ, ઉમૈયાબાઈ, લખા ભગત વગેરે સમાધિનિષ્ઠ હરિભક્તો વડોદરામાં હતા. કોઈને કાંઈ દુઃખ આવે તો સમાધિનિષ્ઠ ભક્તોને વાત કરે ને મહારાજ સમાધિમાં જાય મહારાજની પાસે. તેથી એ ભક્તો સમાધિમાં મહારાજ વડતાલ ગઢપુર જ્યાં હોય ત્યાં જાય ને જે ભક્તોને દુઃખ આવ્યું હોય એની વાત કરે. પછી મહારાજ એનો જે ઉપાય બતાવે ઉપાય આ ભક્ત સમાધિમાં જાગૃત થાય ત્યારે આવીને એમને કહે. એથી એ પ્રમાણે કરે એટલે સૌના દુઃખ ટળી જતા. અત્યારે ટેલિફોનનું જે કાર્ય છે એ વખતે સમાધિનિષ્ઠ ભક્તો આ રીતે કરી આપતા હતા. તેથી આધારાનંદ સ્વામી પુરુષોત્તમ કડિયાને સમાધિનિષ્ઠ ભક્તો દ્વારા શ્રીહરિને પૂછવાની વાત કરી. પુરુષોત્તમ કહે સંત તામે, ભગવાન પ્રગટ રહત યામે, સંત કુ છોડ હમ દોડત નાહી, સંત સમ ન હરિજન રાય. ત્યારે પુરુષોત્તમ કહે સંતમાં ભગવાન પ્રગટ રહે, માટે સંતને છોડીને મારે બીજે ક્યાંય જવું નથી. કેમ જે સંત સમાન બીજા કોઈ હરિભગત કહેવાય નહીં.
કેમ છે ગમે એવો સમાધિનિષ્ઠ હોય તો પણ સ્વામી તમારામાં શ્રીહરિ સાક્ષાત રહ્યા છે, માટે હું તો તમને હરિભક્તો કરતાં પણ શ્રેષ્ઠ માનું છું. માટે તમે મને ભક્તો પાસે શા માટે મોકલો છો? આવી એમની સમજણ હતી. સંતો પ્રત્યેનો આવો સદભાવ વિશ્વાસ જોઈને સ્વામીને એના ઉપર બહુ દયા આવી. શરણે થયા વિના કોઈ દયા કરતા નથી. જો મોટાની કૃપા જોઈતી હોય તો એના શરણે થવું ફરજિયાત છે. પછી સ્વામી એમને કહે, જેમ શ્રીહરિની ઈચ્છા હશે તેમ થશે, માટે તમે ધીરજ રાખો, હું બનતા પ્રયત્ન કરું. એમ કહી ઈશ્વર ભગતને સાથે લઈને સ્વામી નારૂપંતનાના પાસે ગયા. નારૂપંતના એ સ્વામીને આદર આપીને બેસાડ્યા. સ્વામીએ પુરુષોત્તમ કડિયાની બધી વાત કરી, પરંતુ નારૂપંતનાએ સ્વામીની આ વાત બરાબર સાંભળી નહીં. બીજા ત્રીજા બાના બતાવ્યા. નારૂપંતનાના સારા ભગત હતા, સ્વામી એને ઓળખતા હતા, વળી તેઓ દીવાન હતા, એટલે જ આ કાર્ય એનાથી થઈ શકશે એવી આશા સ્વામી એની પાસે ગયા. છતાં એને સ્વામીની વાત ન સાંભળી. જીવનમાં ક્યારેક આવું પણ બને. પાર્વતીજીએ પણ શિવજીની વાત સાંભળી નહોતી. માટે ક્યારેક કોઈ આપણી વાત ન સાંભળે તો મૂંઝાવું નહીં હો. નજીકના પણ આપણી વાત ન સાંભળે તેને જ ભૂંડો દેશકાળ કહેવાય. એવા સમયે ભગવાનનું બળ રાખીને આનંદમાં રહેવું. આધારાનંદ સ્વામીની વાત નારૂપંતનાના જેવા ન માનતા હોય તો આજકાલના કહેવાતા હરિભક્તો સંતોનું ન માને, એમાં શું કહેવું? પરંતુ જેના ઉપર વિશ્વાસ હોય એ જ્યારે ધ્યાન ન આપે ત્યારે દિલમાં દુઃખ થાય. નારૂપંતે વાત ન સાંભળી, તેથી સ્વામી અંતરમાં દુખાઈ ગયા. તરત ત્યાંથી ચાલી નીકળ્યા સ્વામી. એ જ સમયે શ્રીહરિએ સ્વામીના અંતરમાં પ્રેરણા કરી કે તમે હવે બીજા ત્રીજા ભગત પાસે ન જતા રામચંદ્ર વૈદ્યને મળો. સ્વામી સીધા રામચંદ્ર વૈદ્યના ઘરે ગયા. સ્વામીને આવેલા જાણીને રામચંદ્ર વૈદ્ય બહુ રાજી થયા. આસન આપીને બેવાયરા. ભાઈ આધારાનંદ સ્વામી હરિભગત કડિયાને નાત બહાર મૂક્યા, દુઃખ આવ્યું, એ બધી વાત એમને કરી. તેથી રામચંદ્ર વૈદ્ય કે સ્વામી ચિંતા કરશો નહીં હો, મારાથી બનશે એટલી હું ચોક્કસ કોશિશ કરીશ. સરકાર જે વાત પકડે અને દીવાન જે વાતમાં ભળે તે છોડવી ઘણી કઠણ છે, પણ સરકારના હાથમાં સૌના નાડી પ્રાણ ક્યાં છે? શ્રીહરિ જેમ ધારે એમ થાય છે ને સ્વામી. અને શ્રીહરિ તો તમારે વશ છે, તેમાં તમારા અંતરમાં અખંડ રહ્યા છે, બધું એમનું ધાર્યું થાય. હું તો નિમિત્ત માત્ર છું, જરૂર પ્રયત્ન કરીશ, મહારાજ આપણને મદદ કરશે. વૈદ્યની વાત સાંભળીને સ્વામીને આનંદ થયો. પછી સ્વામી મંદિરે આવ્યા. રામચંદ્ર વૈદ્ય ગાડીમાં બેસીને સરકાર પાસે ગયા. વૈદ્યરાજને આવતા જોઈ સરકારે એને સ્નેહથી બોલાયા. વાત કરતાં સરકારે કહ્યું, શું અચાનક આવવાનું થયું? અમારા જો કંઈ કામકાજ હોય તો કહો. વૈદ્ય હરિભગત કડિયા ઉપર એના નાતીલા કડિયાઓએ મૂકેલો ખોટો પ્રતિબંધ 1000 રૂપિયાના દંડની વાત કરી. પછી કહ્યું, આપ જેવા ન્યાયમૂર્તિ નરેશ જ્યાં હોય અને આવા ગરીબ લોકોને અન્યાય થાય એ અયોગ્ય ગણાય, માટે તમને આ વાત કરવા આવ્યો છું. તેથી સરકારના મનમાં એમ થયું, રામચંદ્ર જેવા પ્રામાણિક માણસ વાત કરતા હોય સાચી જ હોય, એમાં અમારી આબરૂ વધે એમ હોય, માટે આ કાર્ય કરવું જોઈએ. તરત સરકારે દૂતને બોલાવીને હુકમ કર્યો, જાઓ કુસંગી કડિયાઓને કહો કે કાલે કોઈ નાયત જમે નહીં, અને જો હરિભગત કડિયાને નાયતમાં બેસાડ્યા વિના જમશે તો મોટો દંડ થશે. તેથી સરકારના માણસો ઝટ ઉપડ્યા અને કડક ભાષામાં કડિયાઓને સરકારનો હુકમ સંભળાયો. આ હુકમ સાંભળીને હરિભક્તોનું દુઃખ ટેડ્યું, કુસંગીઓને દુઃખ થયું. ભગવાન તાકે સમહી સમર્થ કોવું ન રાય, ભૂલત માર્ગ તિનકુ જો માર્ગ દેત ચડાય. માણસનું ધાર્યું કાંઈ થતું નથી, ભગવાન જેમ ધારે એમ થાય. કેમ જે ભગવાન સમાન બીજું કોઈ સમર્થ નથી. ભૂલેલાને સાચો માર્ગ બતાવનારા એક શ્રીહરિ કુસંગી કડિયાઓનો અમને કારણે માર્ગ ભૂલ્યા હતા. શ્રીહરિ એને સાચો માર્ગ બતાવવા આ દંડ કર્યો. લો આવી રીતે આધારાનંદ સ્વામી વડોદરામાં રહી અને હરિભગત કડિયાની મદદ કરી. મહારાજે એની પ્રાર્થના સાંભળી, કડિયાઓનું બધું દુઃખ ટળી ગયું અને કુસંગી કડિયાઓને દુઃખ આવ્યું. જે બીજાને હેરાન કરવા જાય પોતે જ હેરાન થાય, જે બીજાને સુખી કરે પોતે સુખી થાય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવન, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની.